પહેલા ટ્રેનિંગ પહેલા એ ઘરે હતો ને ત્યારે કોઈ પણ આમ આવે ને ઘરે તો બહુ જ બાર્ક કરતો હતો અને સ્ટોપ નતો થતો, અમે કહીએ તો બી. તો વાત કોઈની જોડે થતી જ નથી અને ઓકે. બીજું ડરી જતું હતું સામેવાળું. તો એનું શું કરવાનું? તમે એને સ્પીક શીખવાડ્યું છે? હા, ઓકે. તો પહેલા પ્રોબ્લેમ જ એ છે કે આપણે ડોગને સ્પીક શીખવાડી દઈએ છીએ, ભસતા શીખવાડી દઈએ તો ડોગ ડિમાન્ડ બાર્કિંગ કરે, પણ આપણે સ્ટોપ નથી કરાવી શકતા. આપણે પણ જોર જોરમાં ચિલ્લાશું, એને સ્ટોપ કરવાની ટ્રાય કરશું ને એ થતું જ નહીં હોય. બિકોઝ કેમ? કારણ કે તમારી લીડરશિપ ડેવલપ નથી થઈ. અને સેકન્ડ વસ્તુ કે એના પછી એને કરવાનું શું છે, ચૂપ થયા પછી શું કરવાનું છે. આપણે શું કરી શકીએ? એ ભસતો હોય, તમે એને ડાઉન કહી દો, ડાઉન થાય પછી રિવોર્ડ આપો, પ્લેસ કહી દો પછી રિવોર્ડ આપો, ક્રિએટ કહી દો પછી રિવોર્ડ આપો. તો જે એનું સ્ટેટ હતું, બાર્કિંગ સ્ટેટમાંથી તમે એને બીજા સ્ટેટમાં લઈ ગયા, એને સ્ટે શીખવાડી દીધો. બાર્કિંગ કરે, ડાઉન, સ્ટે, 2 મિનિટ રહીને રિવોર્ડ આપશે. તો એનું જે ઇમ્પલ્સ કંટ્રોલ છે ને ધીરે 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 બિલ્ડ થતું જશે અને પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ જશે. સેકન્ડ, જ્યારે તમે કહો છો ગેસ્ટ આવે તો બહુ જ બાર્કિંગ કરે, તમને વાતચીત નથી કરવા દેતો, ઓકે, એના માટે પ્લેસ અને ક્રેટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્લેસ ઉપર ડોગને બેસાડી દો તો ડોગ પહેલેથી માઇન્ડ કામ હશે, સેટલ હશે, તો જ્યારે પણ ગેસ્ટ આવશે તો એ નોર્મલી રહેશે અને તમે એમની સાથે વાતચીત કરી શકશો. તમારે લીડરશિપ ડેવલપ કરવી પડશે. મોસ્ટ ઓફ કેસમાં આપણે એને બીજા રૂમમાં મૂકી દેતા હોય કે બાંધી દેતા હોય તો એ પ્રોબ્લેમનું કોઈ દિવસ સોલ્યુશન આવશે જ નહીં. એ લાઈફ ટાઈમ કરતો રહેશે સેમ બિહેવિયર. એના કરતાં ડાઉન, સ્ટે, વાતચીત કરો.